अन्य समाचार वडोदराथी पादरा जंबूसर रूट पर एसटी कंडक्टरनी बेदरकारी। कुराल गामे विद्यार्थीओ बसमां बेसे ते पहेला ज बस दौड़ावी दीधी। महिला कंडक्टरे बस उपाड़वा आदेश करता ड्राइवरे बस हंकारी मूकी। विद्यार्थीओना जीव जोखममां मुकाया। बे जवाबदार महिला कंडक्टर सामे कार्यवाहीनी मांग करवामां आवी छे। जो अकस्मात सर्जाय तो जवाबदार कोण ते एक मोटो सवाल અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। અમદાવાદમાં લુખ્ખા તત્વોનો સતત આતંક વધી રહ્યો છે। કાંકરિયા નજીક એક યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો છે। ગીતા મંદિર અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલુ નહાર અને ચિંતન જાદવે અશ્વિન ગોહિલને માર માર્યો। અશ્વિન નામના યુવક કાંકરિયા પાસે ગલીમાં રિક્ષામાં બેઠો હતો। આરોપીએ ચપ્પુ બતાવીને ગાળાગાળી કરી લાફા ઝીકીને માર માર્યો। આરોપીઓએ માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। 11 તારીખે રાત્રિના આ બનાવ બન્યો। આરોપીએ નશાની હાલતમાં અશ્વિન પાસે ઉછીના પૈસા માંગણી કરી માર માર્યો। કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે। लगाम क्यारे ते मोटो सवाल जे प्रकारथी समग्र घटना सामे आवी छे। युवकने मार मारतो विडियो अहींया सामे आवी रह्यो छे, जेमां जोई शकाय छे के रीते લુખ્ખા તત્વો તેને સતત બેફામ રીતે માર મારી રહ્યા છે, પરંતુ પોલીસનો ડર નથી તે સૌથી મોટો સૂચક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે। समाचारनी बात करिए तो अमदावादना विराटनगरमां बिल्डर हिम्मत रूडाणी हत्या केसमां मोटो खुलासो थयो छे। हत्यामां अन्य बिल्डरनी संडोवणी सामे आवी छे। बिल्डर मनसुख लखाणी उर्फे जेकीनी हत्यामां संडोवणी सामे आवी छे। बिल्डर मनसुख लाखाणी उर्फे जेकी द्वारा हत्यानुं कावतरू करवामां આવ્યું હતું। बिल्डर हिम्मत रूडाणीनी हत्या माटे झड़पाયેલ 3 आरोपीओए खुलासो कर्यो के मनसुख लाखाणी उर्फे जेकीए सोपारी आपी हती। ओढव पोलीसे बिल्डर मनसुख लाखाणीनी पूछपरछ शरू करी छे। वर्ष 2024 में पण बंने बिल्डरना हिम्मत रूडाणीना पुत्रए मनसुख लखाणीना पुत्र सामे 1.5 करोड़नी छेतरपिंडीनी फरियाद नोंधावी हती। विराटनगर कोर्पोरेशन ऑफिसनी सामे आवेला पार्किंगमां पार्क थयेली मर्सिडीज कारनी डेकीमांथी बिल्डरनो मृतदेह मळी આવ્યો છે। આ મૃતદેહ बिल्डर हिम्मत रूडाणीनो होवानुं सामे આવ્યું છે। आ घटना अंगे पोलीस ने जाण थता पोलीस तात्कालिक घटना स्थळे पहोंची हती। घटना स्थळेथी पोलीसने कारनी डेकीमांथी बिल्डरनो हत्या करायेल हालतमां मृतदेह मळी આવ્યો હતો। गणतरीनी कलाकोमां पोलीसे 3 आरोपीओनी धरपकड करी लीधी छे। पैसानी लेती देतीमां हत्या थई होवानी आशंका छे। राजस्थानना शिरोहीमां होवानी संभावना। संवाददाता ऋत्विज जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, સમગ્ર ઘટના જે પ્રકારથી સામે આવી છે, કેટલાક ખુલાસા પણ થયા છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ ઋત્વિજ? જી વાત કરીએ તો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બિલ્ડર છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની અલગ ટીમો બનાવવામાં આવી હતી। 50 થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની 5 ટીમો બનાવવામાં આવી હતી અને જે બનાવ સ્થળથી લઈ અને જે રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક લિંક મળી હતી અને તેના આધારે આરોપી છે તેની ઓળખ થઈ હતી। ત્યારબાદ આરોપી છે જે બનાસકાંઠા તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી અને તેના આધારે બનાસકાંઠા એસપીનો સંપર્ક કરી અને તાત્કાલિક બનાસકાંઠાની ટીમ રવાના કરી અને રાજસ્થાનના સિરોહીથી કુલ 3 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ છે। એટલે હાલમાં આ જે ત્રણેય છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ એક બિલ્ડર જે બિલ્ડરની સંડોવણી પણ સામે આવી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે। જો કે વધુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને કેટલા વ્યક્તિઓની કુલ સંડોવણી છે। જી બિલકુલ, આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ। થાના થરામાં એક જ કોમના લોકો વચ્ચે બબાલ। દિયોદર નાળા નજીક જાહેરમાં ધીંગાણું સર્જાયું। 30 થી વધુ લોકો વચ્ચે ધીંગાણું થતા અફરાતફરી મચી। લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો 30 થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલની ઘટના। એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। લાકડી, ધારિયા, પથ્થરથી હુમલો। 10 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો જાહેરમાં બબાલ થઈ હતી। એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। બનાસકાંઠાના થરાની આ સમગ્ર ઘટના છે। ઉલ્લેખનીય છે કે લાકડી, ધારિયા અને પથ્થરથી એકબીજા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો। થરામાં 30 થી વધુ લોકો છે
કે જેમની વચ્ચે બબાલ થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તો હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 10થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કિશોર જોડાયા છે. કિશોર, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી થરામાં દિયોદર નાળું આવેલું છે, ત્યાં નજીક એક જ કોમના લોકો વચ્ચે જાહેરમાં ધીંગાણું સર્જાયું હતું. લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે અને 30થી વધુ લોકો વચ્ચે આ ધીંગાણું ખેલાતા સમગ્ર બજારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરી છે. આ ધીંગાણું કયા મામલે સર્જાયું તેને લઈને અત્યારે તો પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે સામાન્ય બોલાચાલી તેમજ જૂની અદાવતને લઈને આ બંને કોમના જે લોકો હતા તે સામે આવી ગયા હતા અને લાકડી, ધારિયા અને પથ્થરો વડે એકબીજા ઉપર હુમલો પણ કર્યો હતો. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ.